સાઈડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક હાથે કામગીરી કરી રહ્યું છે। રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો પોતાની સાથે અન્ય લોકોના જીવ પણ મુકતા હોય તે જોખમમાં, ત્યારે પોલીસ હવે રોંગ સાઈડ વાહન ચલાવતા લોકોને ભયબાપા કરીને સમજાવશે નહીં। રોંગ સાઈડમાં વાહન હંકારનાર એમ વિચારતા હોય કે જો પોલીસ પકડશે, મેમો ફાડશે અને દંડ ભરી છૂટી જઈશું, તો હવે એવું થવાનું નથી। તમે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ઝડપાયા તો તમારું નામ પોલીસ ચોપડે ચડી જશે। આ માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ પોલીસને કડક હાથે કામગીરી કરવા આદેશ આપ્યો છે। સંઘવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડતા નહીં। રોંગ સાઈડમાં વાહન ચલાવીને આપણે આપણા જ પરિવાર માટે જોખમ ઊભું કરીએ છીએ તેવું જણાવતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રોંગ સાઈડનો મેમો ફડાવતા નહીં, પોલીસે કેસ કરવાનું ચાલુ કરી નાખ્યું છે। પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં, મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં। રોંગ સાઈડમાં પોલીસ પકડે તો મારી ઓફિસમાં કે મને ફોન નહીં કરતા, કારણ કે હું નહીં છોડાઈ શકું। મારું કોઈ માનશે નહીં, કારણ કે મેં એ લોકોને કહ્યું છે કે મારી ઓફિસથી બી ફોન આવે, કોઈ બી ચૂંટાયેલા પ્રતિનિધિનો ફોન આવે, કોઈ બી મોટા સાહેબનો ફોન આવે, કોઈને છોડતા નહીં એકવાર માટે। આપણે રોંગ સાઈડ પર જઈને આપણા પરિવાર માટે ઘાતક નથી બનવાનું। સમાચાર અમદાવાદથી, જ્યાં એક મૃત